આપણે ક્યારે એનો વિચાર નથી કરતા, એટલે કાયમ માટે છે આપણે રડિયા જ કરીએ છીએ. રડિયા કરીએ એટલે શું? એક ભાઈ છે બજારમાં 100 રૂપિયા લઈને નીકળ્યા સિક્કા. એમાં એક સિક્કો છે કંઈક રસ્તામાં બજારમાં ફર્યા, એમાં પડી ગયો. ઘરે આવીને સિક્કા ગણી આમ તો 99 જ થયા. અને મારો 1 રૂપિયો ક્યાં પડી ગયો? હાય કેટલી મહેનત કરીને ભેગો કરેલો અને 1 રૂપિયો પડી ગયો મારો. પાછા નીકળ્યા બજારમાં અને જે દુકાને જે જગ્યાએ ઊભા રહેલા ને બધી જગ્યાએ ઊભા રહ્યા. બધી જગ્યાએ પૂછ્યું, પેલા રૂપિયો જોયો, મારો રૂપિયો પડી ગયો. અને કેટલી મહેનત કરીને ભેગો કરેલો અને આનો આવું થઈ ગયું. પણ ખિસ્સું ફાટેલો નથી તો ખબર નહીં ક્યાંથી પડી ગયો. બીજી જગ્યાએ આ જ રોદડા રોવે, ત્રીજી જગ્યાએ આખું બજારમાં આ જ્યાં જ્યાં ઉભો ત્યાં આ જ રોદડા રોવે, મારો રૂપિયો પડી ગયો. તો પાછા આવે તો એક સજ્જન માણસ છે, એને મળ્યો કે ભાઈ શું થયું? એ કે ભાઈ હું 100 રૂપિયાના સિક્કા લઈને નીકળેલો ને 1 રૂપિયો પડી ગયો. કેટલો મહેનત કરેલી ભેગો કરેલો અને ખિસ્સું નથી ફાટેલો, આ કેવી રીતે પડી ગયો છે? તો પેલા સજ્જન માણસે કીધું કે તારી પાસે છે કેટલા આવે? એ કે 99 રૂપિયા. ત્યારે મને કીધું કે 99 રૂપિયાનું સુખ લે ને તો 1 રૂપિયામાં રડવા માટે આખી જિંદગી પૂરી થઈ જશે. તારી પાસે જે છે એનું સુખ લેતા શીખી જા. 99 રૂપિયા છે તારી પાસે, એનું સુખ લેવા મળે. એમ આપણે આખી જિંદગી રડિયા જ કરીએ છીએ. સંસાર માટે રડિયા જ કરીએ છીએ ને આખી જિંદગી. કે મારી પાસે આ નથી, મારી પાસે તે નથી, આ લોકોને બંગલા છે, આ લોકોને ગાડી છે, આ લોકો છોકરા આ મોટા છોકરા આ લોકો અમેરિકા, આ લોકો કેનેડા, આ લોકો આ લોકો કઈ ગયા, અમારા બાકી છે. હોય છે કે નહીં? આખી જિંદગી રડિયા જ કરીએ આપણે. પણ જે ભગવાન આપણને મળ્યા છે એ 99 રૂપિયા આપણી પાસે ભેગા થયા છે, એનો ક્યારે આપણે વિચાર જ નથી કરતા. અને મોહન સ્વામી મહારાજ કહે છે કે ભગવાનની સામે સંસારના બધા પ્રશ્નો છે ને એ ઢેફા જેવા છે. જ્યાં ભગવાનને ક્યાં ઢેફવું, એમ ક્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા અને ક્યાં સંસારના પ્રશ્નો. અને તમે અહીંયા બધા ચેરમેન બેઠા છે, જેટલા આ બાજુ ચેરમેન, એ બધા છે 50 વર્ષની ઉપરના છે. બરાબર છે? 50 વર્ષની ઉપરના બધા બેઠા છો. એક વિચાર કરો કે તમારા જીવનમાં કેટલા બધા પ્રશ્નો આવ્યા કે નહીં? અને એ પ્રશ્નોની વચ્ચે કેટલું બધું ટેન્શન લીધું આપણે? ટેન્શન લીધું ને, પણ એ પ્રશ્નો સોલ્વ થઈ ગયા. તમે 50 વર્ષ ઉપર નીકળી ગયા કે નહીં? એ ટેન્શન લેવાની જરૂર હતી? વિચાર કરવાનો હોય કે માથે ટેન્શન લેવાનું થોડું હોય. પ્રશ્નો તો એની મેળા આવે ને સોલ્વ થયા કરે, અને નો સોલ્વ થાય તો પડ્યા સોલ્વ થાય. તમે સોચી તો ઘણા બધા પ્રશ્નો એવા હોય છે નથી સોલ્વ થતા, તો ક્યારેક પડ્યા સોલ્વ થઈ જાય. એમ આપણને એમ થઈ ગયું કે નથી આ ફાઇલ નીકળતી, ચાલો છોડો. એક ભાઈ છે, એમને હું એમને ઓળખું છું. તેમને એ ખેતરમાં કામ કરતા હતા. તે વળી એક વખત છે ફાયર બ્રિગેડની કંઈક ભરતી નીકળી, ત્યાં વળી ફોર્મ ભરતી. એ તો ખેત મજૂરી જ કરતા હતા, પાણી વાળતા રોજ. એમાં ભૂલે ચૂકે પેલી ફાયર બ્રિગેડમાં ફોર્મ ભર્યું એમણે, અને ભૂલે ચૂકે નીકળી આવ્યો તો નોકરી લાગે ને ઉપર ચડી ગયા. સારા પગારમાં ખેતીવાડી મૂકી દીધી. આવું છે. આમાં પ્રશ્નમાં એવું હોય છે કે જ્યારે સોલ્વ થઈ જાય કે નક્કી જ નથી હોતું. અને ઘણી વાર પડ્યા સોલ્વ થઈ જાય. પણ તમને એવું લાગે છે ને કે 35 વર્ષમાં ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા, આમાં ખોટું ટેન્શન લીધું. એ ટેન્શન ન લીધું તો એ સોલ્વ ન થઈ જાય. તો જિંદગીના પ્રશ્નો તો આવા છે. એ ગમે ત્યારે સોલ્વ થઈ જ જાય, અને ન થાય તો પડ્યા સોલ્વ થઈ જાય. નો સોલ્વ થાય તો ક્યાં ભાંગી જાય છે. તો આપણને ખ્યાલ આવે કે સંસારના પ્રશ્નો છે એ બધા જ એવા હોય કે ભગવાનની સામે સાવ દેખા જેવા પ્રશ્નો હોય છે, અને એના માટે આપણે રડિયા કરીએ છીએ. અને એનાથી જ અત્યારે આ સમજણને લઈને જે પણ યુવાન પેઢીમાં જે પણ પ્રશ્નો થાય છે ને, આને લઈને થાય છે કે એને ધીરજ નથી, હિંમત નથી, એનામાં બળ નથી, બાકી
છે ફરવા હરવાનું મોજ, પછી એક વિષયમાં કંઈક ફેલ થાય તો પંખે લટકે દવા પીવે. મૂળ વસ્તુ ખૂટે છે, આપણામાં ખૂટે છે આ કે ભગવાન મળ્યા છે એની પ્રાપ્તિનો આપણને વિચાર નથી કે આટલી મોટી પ્રાપ્તિ થઈ છે. તમે જુઓ, હવે હરિભક્ત ભાવનગરના અને આફ્રિકા ગયેલા, અને આફ્રિકામાં છે ઈડી અમીનના સમયમાં, અને ઈડી અમીનને બધાને બહાર કાઢ્યા આફ્રિકાથી એ ટાઈમમાં, અને એ આવ્યા પાછા. અને એ વખતે યોગીજી મહારાજના વખતમાં બધા હરિભક્તોની વચ્ચે ઈડી અમીને કાઢેલા આફ્રિકાથી આવ્યા પાછા, તો બધાની વચ્ચે જોવું કેવું શરમ લાગે પાછા આવ્યા હોય તો. પણ એ સત્સંગ સભામાં ગયા અને બધા એને પૂછે કે તમે ત્યાંથી બધા એને કાઢ્યા તો તમે તમારું બધું લઈ લીધું અને તમે હાથે પગે તેને આવ્યા? તો એમણે શું કીધું? હાથે પગે નહીં, હું અહીંયાથી ગયો હતો ને ત્યારે ધોતિયું પહેરી ગયો હતો, અને અત્યારે કોટને પાટલું પહેરીને આવ્યો છું. તો પ્રશ્નો તો બધાને આવે છે, પ્રશ્નને જોવાનો દ્રષ્ટિકોણ કેવો છે? એને ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ છે એટલે દ્રષ્ટિકોણ મળ્યો છે કે બધું જ જતું રહે. આશાભાઈ ને ઈશ્વરભાઈ નું બધું જ જતું રહ્યું ને. આ લોકનો માણસ હોય અને એને એમ બધું જતું રહે થાય શું? એને એ હાથ પગે થઈ ગયો હોય, એ રડી રડી મરી જાય, હવે આત્મહત્યા કરી લે. આશાભાઈ ઈશ્વરભાઈ શું કર્યું? જતું રહ્યું, પછી એમણે શાસ્ત્રીજીને પૈસા આપ્યા, અને એમને વાત શું કરી કે આ ટાઈમે બે જ વ્યક્તિ પૈસા માંગે, કાં તો ગાંડો હોય